શિક્ષણ વિભાગના સચિવને 1 લાખનો દંડ ફટકારાયો છે। બેદરકારી બદલ હાઈકોર્ટે શિક્ષણ વિભાગના સચિવને દંડ ફટકાર્યો છે। હાઈકોર્ટના હુકમનું પાલન ન કરવા બદલ વ્યક્તિગત રીતે 1 લાખ રૂપિયા ભરવા માટેનો આદેશ કરાયો છે। દંડની રકમ વિદ્યાર્થીઓના વેલફેર માટે વાપરવામાં આવશે તેવી પણ વાત હાઈકોર્ટે કરી છે। બે શાળાની માન્યતા રદ કરવા મુદ્દે કોર્ટના આદેશનું પાલન ન કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે। આગામી સુનાવણીમાં દંડ ભર્યાની પહોંચ લઈ અને આવવા માટે પણ કોર્ટનો આદેશ। શિક્ષણ વિભાગના સચિવને 1 લાખ રૂપિયાનો દંડ હાઈકોર્ટે ફટકાર્યો છે। શિક્ષણ વિભાગના સચિવને દંડ ફટકાર્યો છે। હાઈકોર્ટના હુકમનું પાલન ન કરવા બદલ વ્યક્તિગત રીતે 1 લાખ રૂપિયા ભરવા માટેનો આદેશ કરાયો છે। દંડની રકમ વિદ્યાર્થીઓના વેલફેર માટે વાપરવામાં આવશે તેવી પણ વાત હાઈકોર્ટે કરી છે। બે શાળાની માન્યતા રદ કરવા મુદ્દે કોર્ટના આદેશનું પાલન ન કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે। આગામી સુનાવણીમાં દંડ ભર્યાની પહોંચ લઈ અને આવવા માટે પણ કોર્ટનો આદેશ। શિક્ષણ વિભાગના સચિવને 1 લાખ રૂપિયાનો દંડ હાઈકોર્ટે ફટકાર્યો છે।